વર્લ્ડ ક્લાસ સિટી તરીકે આગળ વધી રહેલા સુરતમાં અનેકો ઇન્ટરનેશનલ લેવલની હોસ્પિટલો આવી રહી છે। તે સુરત શહેરના કતારગામ કોઝવે રોડ પર ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન આજે જન્માષ્ટમીના પાવન પર્વે કરવામાં આવ્યું હતું। આ ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સુરતમાં તેની બીજી શાખા શરૂ થઈ રહી હોય આ પ્રસંગે ગ્લોબલ હોસ્પિટલના સંચાલકો દ્વારા G20 ન્યુઝ ટીમની સાથે મુલાકાત પણ કરાઈ હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે ખૂબ જ ખુશીનો દિવસ છે સુરત શહેરના કતારગામને આંગણે। અત્યારે આપણે છીએ સુરત શહેરના સિંગણપુરથી કોઝવે જતા રોડ પર આવેલા ગ્લોબલ, મારી પાછળ દેખાઈ રહ્યું છે ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન છે અને આજે જન્માષ્ટમી છે। ખૂબ જ ખુશીનો અત્યારે દિવસ છે, કારણ કે આ હોસ્પિટલ શું છે આવું આપણે હોસ્પિટલની અંદર જરા નજરાણું કરીએ। સામેની તરફ સૌપ્રથમ રિસેપ્શન છે અહીંયા, જે ખાસ કરીને દર્દી આવે તેના માટેની પૂછપરછ માટેનું। ત્યાર પછીનો આ મેડિકલ સ્ટોર છે, જેથી તમારે બીજા કોઈ મેડિકલમાં દવા લેવા જવાની જરૂર નહીં પડે, તેના માટે આ મેડિકલ સ્ટોર પણ અહીં રાખવામાં આવ્યો છે। ત્યાર પછી આપણે જઈએ કે કંઈ પણ કેસ ઇમરજન્સી આવે તો આ ઇમરજન્સી છે અત્યારે દેખાઈ રહ્યું છે। અત્યારે મહેમાનો બેઠા છે, આજે ઉદ્ઘાટન છે એટલે। હવે આપણે આગળ વધી મિત્રો, ઓપીડી જે 1 ઓપીડી છે તે અત્યારે ડૉક્ટર સાહેબ સહિતના અત્યારે અહીંયા પધારી રહ્યા છે। આ છે ઓપીડી, ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની આ ઓપીડી છે। મહાનુભાવો ડૉક્ટરો સહિતના અત્યારે ઉપસ્થિત છે। આવો આપણે હોસ્પિટલની અંદર પાછા નજર કરીએ। ઓપીડી 2 એટલે કે બીજા નંબરની પણ અહીંયા ઓપીડી છે। અહીંયા પણ ડૉક્ટર સાહેબ અને મહાનુભાવો અત્યારે હાજર છે, કારણ કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બાજુમાં લેબોરેટરી છે, એ પણ આપણે તમને દેખાડી દઈએ કે દૂર ક્યાંય જવાની જરૂર નથી। આ ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બધું જ તમને મળશે। મેં આપને પહેલાં કહ્યું તેમ ત્યાં મેડિકલ સ્ટોર તેમજ લેબ પણ અહીંયા ઉપસ્થિત છે। અહીંયા દરેક રોગના કમ્પ્લીટ લેબોરેટરીમાં જે સેમ્પલ લેવામાં આવે છે એનું અહીંયા સ્પેશિયાલાઇઝેશન થઈ જશે। અહીંયા તજજ્ઞ ડૉક્ટરથી લઈને લેબ ટેકનિશિયન પણ અહીંયા ઉપસ્થિત છે। પાયલ દુધાત। અચ્છા પાયલબેન, આપણે આજે અત્યારે લેબની અંદર આપ ટેકનિશિયન છો? યસ। કયા પ્રકારના અહીંયા સેમ્પલ આવીનું સારું થઈ શકશે? સીબીસી, ESR, MP, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મેલેરિયા એ બધાના સેમ્પલનું આપણે અહીંયા કરવામાં આવે છે, રિપોર્ટ કરવામાં આવે છે। ઓલ રિપોર્ટ આ લેબોરેટરીમાં થાય છે। અને આ માઇક્રોસ્કોપ છે, આમાં આપણે બ્લડ સેલ કાઉન્ટ માટે આપણે માઇક્રોસ્કોપનો યુઝ કરવામાં આવે છે। એમાં આપણે ન્યુટ્રોફિલ, લિમ્ફોસાઇટ, ઇઓસિનોફિલ એ બધા સેલ આમાં જોવામાં આવે છે અને રિપોર્ટ આપવામાં આવે છે। સીબીસીનો રિપોર્ટ આમાંથી આપવામાં આવે છે। હમણાં જ આપણે વાત કરતા લેબ ટેકનિશિયન સાથે, હોસ્પિટલ ખૂબ જ અદ્યતન છે અને કહેવામાં આવી રહ્યું છે કે કતારગામ વેર રોડ વિસ્તારની અંદર આવી એક પણ હોસ્પિટલ નથી તેવી આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ અહીંયા કમ્પ્લીટ બધું જ તમને મળી શકશે, એટલે બીજી કોઈ હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે। એક્સરે રૂમ છે મિત્રો, અહીંયા એક્સરેના મશીનો પણ અહીંયા રાખવામાં આવ્યા છે। ત્યાર પછી અલગ અલગ રૂમ છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ। આ તો પહેલો માળ છે મિત્રો, એની અંદર આટલી સુવિધા અદ્યતન રાખવામાં આવી છે। મિત્રો, ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જે મેઇન બાર બેનર મારવામાં આવ્યું છે, નામ લખવામાં તેની અંદર ડૉક્ટર જયદીપ સભાડિયા છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર। નમસ્કાર। કેવું લાગી રહ્યું છે સાહેબ આજે આપની હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે? અત્યંત આનંદ થયેલો છે। હા। અને કતારગામ વિસ્તારમાં
પહેલીવાર આ યુનિટ શરૂ થાય છે, જેમાં મા અમૃતમ કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ માટેનું સ્પેસિફિક ઓપરેશન થિયેટર તૈયાર થયેલું છે. અહીંયા કયા કયા પ્રકારની રોગની સારવાર થશે? અહીંયા હાડકાને લગતા તમામ રોગોની સારવાર થઈ શકશે. સાથે સાથે અમારે આઈસીયુ અને ડાયાલિસિસ યુનિટ પણ શરૂ કરવામાં આવેલું છે. એથી કોઈ પણ આર્થિક રીતે પરિસ્થિતિ નબળી લોકો હોય એને ડાયાલિસિસ આપણે આયુષ્યમાન કાર્ડની અંદર આવરી લેવામાં આવશે. મિત્રો, અહીંયા આયુષ્યમાન સહિત જે સરકારી જે કાર્ડ છે તેની જે બધી જ અહીં સુવિધા રાખવામાં આવી છે અને બધા જ કાર્ડ અહીંયા અમલમાં આવશે. અત્યારે આપણે જયદીપ સભાડિયા, આવો હવે મળીએ આપણે સેકન્ડ ફ્લોર પર. મિત્રો, ખરેખર આજે ખુશીનો દિવસ છે. ગુલદસ્તા તે શુભેચ્છા મળી રહી છે. ડૉક્ટર તેજેન્દ્ર વાલાણી MD છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું કહેવા માંગો છો આજે હોસ્પિટલનું ઉદ્ઘાટન જે થઈ રહ્યું છે? આપ MD કયા પ્રકારના રોગની સારવાર થશે? તાવ, શરદી, ખાંસી, ઝાડા, ઉલટી, કોરોના આજના સમયમાં ખાસ કરીને કોઈ પણ રોગના નિદાન માટેની સારવાર તથા કોઈ પણ પ્રકારના ઓપરેશન, હાડકાના હોય કે જનરલ ઓપરેશન હોય, બધી જ સારવાર અહીંયા ઉપલબ્ધ છે. કેવું લાગી રહ્યું છે? બસ બહુ જ સરસ, બહુ જ ખૂબ સરસ લાગી રહ્યું છે. મિત્રો, આ હતા ડૉક્ટર વાલાણી સાહેબ. જી, આપનું નામ? સાવન માણી. અચ્છા, સાવનભાઈ, આ ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી આપ મેડિકલ સ્ટોર ચલાવો છો? ફાર્માસિસ્ટ છે. અચ્છા, કયા પ્રકારની અહીં દવા છે? અહીંયા આપણે તમામ પ્રકારની મેડિસિન અવેલેબલ છે. ઇન્જેક્શન, ટેબ્લેટ, સર્જિકલ આઇટમ, તમામ પ્રકારની મેડિસિન આપણે ઉપલબ્ધ છે. એટલે અહીંના જે દર્દી કોઈ પણ હોય એને બહાર જવાની જરૂર નહીં પડે? અહીંયા દર્દી આવે એટલે આપણે તેમના માટે સારવારમાં જે પણ મેડિસિન યુઝ થતી હોય એ બધી જ અહીંયા ઉપલબ્ધ છે. કમ્પ્લીટ બધી. અશ્વિન સુતરિયા છે. અશ્વિનભાઈ, એક્સરે વિભાગમાં તમે? હા, એક્સરે ટેકનિશિયનમાં હું છું. અચ્છા. આપણે અહીંયા તમામ પ્રકારના એક્સરે થાય છે. બધા મશીનો ઉત્તમ ક્વોલિટીના છે. તમામ પ્રકારના એક્સરેની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે આપણે ત્યાં. અહીંથી એક્સરે માટે કોઈ પણ જગ્યાએ બહાર જવાની કોઈ જરૂર નથી. મિત્રો, જેમ એક્સરે ટેકનિશિયને કીધું છે, તમારે બહાર જવાની જરૂર નથી. તમામ પ્રકારના અહીંયા સાધનો હોસ્પિટલ લગતા રાખવામાં આવે છે. આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કતારગામ, વેટ રોડ સહિતના વિસ્તારમાં ક્યાંય પણ નથી. અત્યારે ઉદ્ઘાટન થયું છે કોઝવે રોડ પર ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. હું આ હોસ્પિટલનું રિસેપ્શન હેન્ડલ કરું છું, અકાઉન્ટ વિભાગ, જેમાં ફાર્મસી, લેબ અને રિસેપ્શનનો તમામ એકાઉન્ટ હિસાબ મારા હાથમાં છે. આ હોસ્પિટલમાં તમામ પ્રકારના ડૉક્ટરો છે. MD, ઓર્થોપેડિક, જનરલ સર્જન અને 3 ડૉક્ટરો છે. એમાં દરેક જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. નાનું ઓપરેશન થિયેટર છે, મોડ્યુલર OT પણ છે આપણે હોસ્પિટલમાં, એક્સરે વિભાગ છે. મિત્રો, હવે આપણે ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સેકન્ડ ફ્લોર પર જઈ રહ્યા છીએ. અહીંયા અમને જાણવા મળ્યું છે કે અહીંયા ખાસ કરીને જનરલ વોર્ડ તેમજ ડિલક્સ રૂમ ને AC બધાને રૂમ છે. આપણે આવો અહીંયા જાણીએ કે શું સુવિધા છે. મિત્રો, હમણાં તમે જોયો છે ડિલક્સ રૂમ, જેની અંદર AC તેમજ મહેમાનો આવી એમના માટેની વ્યવસ્થા અને મેઇન રોડનો છે અને સાથે અહીંયા ટીવી પણ અહીંયા રાખવામાં આવ્યું જેથી કંટાળો ન આવે. આ બીજો છે ટ્વિન્સ બેડરૂમ છે. મિત્રો, આ હવે આપણે જઈએ જનરલ વોર્ડની અંદર. જનરલ વોર્ડની અંદર કેવી સુવિધા છે આવો આપણે જાણીએ. આ છે જનરલ વોર્ડ. મિત્રો, ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આ ત્રીજો એટલે કે થર્ડ ફ્લોર છે. અહીંયા ખાસ કરીને ICU, ડાયાલિસિસ તેમજ ઓપરેશન થિયેટર છે. આવો આપણે જોઈએ કે એમાં શું શું સુવિધા છે. મિત્રો, આ છે ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું અદ્યતન ઓપરેશન થિયેટર. ઓપરેશન થિયેટરની અંદર આપણે એક નજર કરીએ કે તેમાં કઈ કઈ પ્રકારની સુવિધા છે.
મશીન લીધે જી આપનું નામ? મારું નામ વિજય ધોળકિયા છે. હું અત્યારે ગ્લોબલ હોસ્પિટલમાં એઝ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં HOD છું. અને આપણે અહીંયા અત્યારે મોડ્યુલર ઓપરેશનમાં છીએ, જ્યાં બધા પ્રકારના મા કાર્ડ, વાત્સલ્ય કાર્ડ તથા દરેક પ્રકારના કાર્ડ માટેની અદ્યતન સુવિધાઓ છે. અહીંયા ફ્રેક્ચર, થાપા બદલવાનું, સર્જરી તથા ACL તાણિયા બદલવાનું ઓપરેશન અહીંયા મા કાર્ડમાં તથા મેડિક્લેમ સુવિધામાં ઉપલબ્ધ થશે. તો કતારગામની જનતા માટે એક સારી હોસ્પિટલ, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી ડૉક્ટરની ટીમ અહીંયા અવેલેબલ હોવાથી દરેક વ્યક્તિને એકવાર ગ્લોબલ હોસ્પિટલની મુલાકાત લેવા વિનંતી. તો મિત્રો, ગ્લોબલ હોસ્પિટલ જે ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, કતારગામ સિંગણપુર 4 રસ્તાથી કોઝવે તરફ જતા રોડ પર આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આમ તો અમને ખાસ આપણે જણાવીએ કે હોસ્પિટલમાં તમે આવવાનું ન થાય, પરંતુ જો આવવાનું થાય, તમને કંઈ પણ દર્દ કે પછી કંઈ પણ સારવાર જોતી હોય તો સૌપ્રથમ અદ્યતન જો હોસ્પિટલ હોય તો છે ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. જે 24 ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.